જે હુમલો કર્યો છે અને જે આતંકીઓના લોન્ચપેડ હતા તેમને નેસ્ત નાબૂદ કર્યા છે। હુમલા બાદની જે તસવીરો આવી રહી છે તે આપને બતાવીએ। આ તસવીરો જુઓ, હુમલા બાદના આ દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પાસે એક્સક્લુઝિવ આ દ્રશ્યો આવ્યા છે। પાકિસ્તાનના મુરીદ વિસ્તારના આ દ્રશ્યો છે જ્યાં આતંકીઓના લોન્ચપેડ છે, અહીંયા આતંકીઓ છુપાતા હતા, અહીંયા તેમના ટ્રેનિંગ કેમ્પ પણ ચાલતા હતા। એ જગ્યાએ ભારતીય સેનાએ હવાઈ હુમલો કરીને તેને નેસ્ત નાબૂદ કરી દીધા છે અને અસંખ્ય આતંકીઓ છે એ પણ નેસ્ત નાબૂદ થયા છે। હાલ હુમલા બાદના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। લોકોના ટોળા અહીંયા જોવા મળી રહ્યા છે કારણ કે અસંખ્ય લોકો જે છે એમાં ઘાયલ થયા છે। ખાસ કરીને જે આતંકીઓ હતા તે લોકો અહીંયા મૃત્યુ પામ્યા છે, પરંતુ હાલ ઓફિશિયલ આંકડો જે છે એ આજે 10 વાગે ભારતીય સેના જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરશે તેમાં સામે આવશે। પાકિસ્તાનના અલગ અલગ 9 ઠેકાણા એવા છે કે જ્યાં આતંકીઓ લગાતાર હુમલાઓ કરવા માટેની યોજનાઓ બનાવતા હતા, હુમલાઓ કરવા માટેની ટ્રેનિંગ લેતા હતા અને ભારતમાં ઘૂસણખોરી કરતા હતા। આ તમામ જે અલગ અલગ 9 ટાર્ગેટ છે એને ભારતીય સેનાએ ખૂબ જ બારીકીથી પસંદ કરી અને ત્યારબાદ તેને રાત્રે ટાર્ગેટ કર્યા છે। હવે બીજી તસવીર જુઓ, આ તસવીર છે હુમલા બાદની આ બીજી તસવીર જ્યાં તમે જોઈ શકો છો કે એર સ્ટ્રાઇક બાદ હુમલા બાદ તમામ જે સ્થળો છે જ્યાં લોન્ચપેડ હતા તેમના એ નેસ્તનાબૂદ થયેલા છે। જે મકાન છે, ઇમારતો છે જ્યાં આતંકીઓ રહેતા હતા, જ્યાં એમને છુપાવવાનો એક એરિયો બનાવી રાખેલો હતો, એ એરિયાને પણ તેમણે ધ્વસ્ત કરી દીધો છે। પાકિસ્તાનમાં અત્યારે ખલબલી મચી ગઈ છે। પાકિસ્તાનનું હવાઈ ક્ષેત્ર સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે, ત્યાં એક પણ ઉડાન આજે નથી થવાની। પાકિસ્તાને પણ હવાઈ ક્ષેત્રને બંધ કર્યું છે। હવે એક મહત્વપૂર્ણ